Hi friends, welcomes again. Good morning to all. Guys, આજનો જે ટોપિક આપણે કન્ટિન્યુ આગળ થોડો વધારીએ છીએ. જે લાસ્ટમાં આપણે જે ચર્ચા કરી હતી ફંક્શનની, એ ફંક્શનની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધીસ વન ધ થર્ડ લેક્ચર. આ આપણું ફંક્શન તરીકેનું એક ત્રીજું લેક્ચર છે આપણી પાસે. તો નાઉ વી once again discuss the functions કે ડિસ્કસ કરીએ છીએ ફરી છે કે જ્યાં આપણને 3 માર્ક્સ મળે છે અને એ પણ ઈઝી. ઓકે, તો ત્રીજું લેક્ચર છે. ચલો મિત્રો, તો આપણે એની શરૂઆત કરીએ હવે. નાઉ ફર્સ્ટ, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝ ઇન ધ સેન્ટેન્સ. કે વાક્યમાં જે ફંક્શન જે છે, એક્સપ્રેશન જે છે, એ એના આપણે ઓળખવાનું છે. કયો ઉપયોગ થયું છે ફંક્શનનું, એને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને જે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સને જે શીખ્યા છીએ, ઓકે, એના ટોપિક મેં એક એક ટોપિકની જે ચર્ચા થઈ છે એ બાબત અહીંયા આપણે કામમાં લાવવાની છે. તો નાઉ વી નંબર ફર્સ્ટ વી વિલ ગો ટુ કુલુ મનાલી ઇન સમર વેકેશન. હવે અહીંયા તમે જુઓ કે સમર વેકેશનમાં કે એ કુલુ મનાલી જશે ઉનાળાના વેકેશનમાં. હવે અહીં આપણને તમે જોશો કુલુ મનાલી સ્થળ પણ આપ્યું છે અને સમર વેકેશન જે છે એ સમય પણ આપ્યો છે. તો જોઈએ હવે ઓપ્શન કયા છે આપણી પાસે અહીંયા. ફર્સ્ટ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. દેખો પ્લેઝન્ટ્રીઝ છે વાક્યો કે જે આપણે ખુશ થતા હોઈએ અને સામે રિપ્લાય ગ્રીટિંગ કરતા હોઈએ, અભિવાદન કરતા હોઈએ, તો એ વખતે આપણે એનો ઉપયોગ કરીશું ફ્રેન્ડ. ધેન ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, કોઈ વસ્તુની ચર્ચા થઈ રહી હોય તો. સ્પેસિફાઈંગ ટાઈમ, સમયની વાત થતી હોય તો, ચોક્કસ સમય. અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તો અહીંયા સમર વેકેશનની વાત થઈ રહી છે. તો અહીંયા આપણો જે આન્સર જે છે એ આન્સર બન્યો છે અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ. ઓકે, નાઉ સેકન્ડ, બેસ્ટ ઓફ લક સેડ નિરાલી ટુ મેઘના. નિરાલી મેઘનાને કે છે બેસ્ટ ઓફ લક. અહીંયા તમે જોઈ શકો છો અને બેસ્ટ ઓફ લક છે, વેલકમ છે, હેવ અ ગુડ ડે છે, નાઇસ ટુ મીટ યુ છે. તો આ જે વર્ડ છે એ નાઇસિટીમાં આવે છે ફ્રેન્ડ્સ. તો અહીંયા ઓપ્શન આપણે જોઈએ છીએ અંદર એ ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર એક્શન, કે ભવિષ્યમાં જે કંઈ ક્રિયાઓ થવાની છે તે મીન્સ ફ્યુચર ટેન્સ. નાઇસિટી આપણી પાસે ઓપ્શન છે. રિપોર્ટિંગ ઇવેન્ટ, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્ય હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. જો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ છે તો વસ્તુ અલગ છે, ભૂતકાળનું વાક્ય હશે, કાં તો એ ચાલુ ભૂતકાળનું વાક્ય હોઈ શકે છે. ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ ચોઇસ, કોઈ ઓપ્શન યુ હેવ, તમારી પાસે એવા કોઈ ઓપ્શન હોય તો, પણ ઓપ્શન નથી, તો અહીંયા આપણો આન્સર બન્યો છે નાઇસિટી. તો અહીંયા આન્સર છે આપણો બી. નાઉ થર્ડ, ધ મેન whose son is in the army, કે એક માણસ કે જેનો પુત્ર જે છે એ આર્મીમાં છે, is proud of the armed force, અને એ જે સૈન્ય જે શક્તિ જે છે એનું એક ગર્વ છે. ફ્રેન્ડ્સ, કંઈ પણ કહો તમે, પણ જ્યારે પણ જે આર્મી મેન હોય ને, આપણે એને વિથ ડ્રેસ ઓટોમેટિક, તો આપણે ઓટોમેટિક રિસ્પેક્ટ આપણને આવે છે આર્મી મેનમાં. તો અહીંયા એ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ પર્સનની વાત થઈ રહી છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયની વાત થઈ રહી હોય, સમયગાળો, હાઉ મચ.
પોઈન્ટ ઓફ ટાઈમ કોઈ ચોક્કસ સમયની વાત થઈ હોય, અહીંયા સિન્સનો પણ ઉપયોગ થઈ શકે હોય. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કોઈ જગ્યાની વાત થતી હોય તો અહીંયા આપણે તો સ્પેશિયલ એક વ્યક્તિની વાત થઈ રહી છે અને વ્યક્તિની વાત થઈ રહી હોય તો આપણો જે આન્સર જે છે એ આન્સર એ હશે અને એ આન્સર હોય તો અહીંયા આપણી પાસે એ આન્સર તો અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે. નંબર 4, લેટ મી સી હિમ વન્સ. ચલો મને ફરીથી એને જોવા દો. ફરીથી જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફ્રેન્ડ શીખ્યા છીએ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કે જે લેટ વાળા વાક્ય હોય છે જેને આપણે પ્રપોઝલ સેન્ટેન્સ કહેતા હોઈએ છીએ, રિક્વેસ્ટેડ સજેસ્ટેડ તરીકે આપણે એનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા લેટ વાળું વાક્ય છે, એ ઓપ્શન છે એક્સપ્રેસિંગ પ્રપોઝલ, બી એક્સપ્રેસિંગ ચોઇસ, સી એક્સપ્રેસિંગ એક્શન અને ડી એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. તો અહીંયા પ્રપોઝલની વાત છે તો અહીંયા આન્સર આપણો જે હશે એ શું હશે? અહીંયા પ્રપોઝલ. તો અહીંયા આપણી પાસે પ્રપોઝલ છે એ આન્સર છે તો અહીંયા થયો આપણો આન્સર એ. તો આ રીતે આપણે એને ઉપયોગ કરી શકતા હોઈએ છીએ ફ્રેન્ડ. નાઉ another, 5th, don't reach that place after evening. ડોન્ટ રીચ, તમે જશો નહીં, પહોંચો નહીં that place, એ જગ્યાએ, આફ્ટર ઇવનિંગ, સાંજ પછી ત્યાં જતા નહીં. કેમ ભાઈ? મંજુલિકા આવે છે ત્યાં, કંચના છે ત્યાં, તો કેમ નહીં જવાનું? ક્યારે? સાંજ પછી. સમયની વાત થઈ છે, પ્લેસની વાત કરી છે અહીંયા. તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા ઓપ્શન આપણે જોઈએ છે એક્સપ્રેસિંગ એક્શન, કાર્ય કરવાનું છે તો કાર્ય જેવું તો છે નહીં અહીંયા. થઈ રહ્યું થઈ નથી રહ્યું. ચોઇસ, ચોઇસ તો છે નહીં. એક્સપ્રેસિંગ એડવાઇસ, સલાહ આપવામાં આવી છે, હા કહી શકીએ. એક્સપ્રેસિંગ નાઇસિટી, નાઇસિટી પણ નથી. તો આપણી પાસે જે આન્સર થયો છે એ છે સી. તો અહીંયા થયું એક્સપ્રેસિંગ એડવાઇસ. એક્સપ્રેસિંગ એડવાઇસ એ આપણો આન્સર થયો. 6, વિજય ઇઝ ગોઈંગ ટુ બીકમ અ પાયલોટ. ફ્રેન્ડ, વિજય હવે પાયલોટ બની રહ્યો છે. બનવા જઈ રહ્યો છે. ગોઈંગ છે એટલે અર્થ નહીં લેવાનો જઈ રહ્યો છે. આ જે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા થતી હોય તો ત્યાં આપણે ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટુ બી ગોઈંગ ટુ એટલે એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ નો ઉપયોગ થાય છે જે ભવિષ્યમાં અને નજીકના ભવિષ્યમાં ક્રિયા થતી હોય એ વખતે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયની વાત થઈ છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન, કાર્ય કરી રહ્યો છે કોઈ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, ધો, ઓલ્ધો, એવર, નાવ, ઇન સ્પાઇટ ઓફ, બટ, યટ, સ્ટીલ, એવું કોઈ છે નહીં. ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી, હવે અહીંયા તમે જો પોસિબિલિટી, શક્યતા છે, હજુ થઈ જ ગયો નથી, હજુ થશે. ઓકે, તો થશે એવી વાત છે. તો અહીંયા આપણી પાસે થયો નથી તો આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ, અહીંયા વાત કરીએ છીએ આપણે પોસિબિલિટી. નંબર 7th, no other season of the year is so bad as this season. દેખો નો અધર આવ્યું છે અને નો અધર હોય એટલે તરત માઇન્ડ જે છે આપણું તરત જ યાદ આવી જવું જોઈએ આપણને કે આ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આવે છે, એટલે કે કમ્પેરેટિવ એટલે કે કમ્પેરિઝન એટલે કે ડિગ્રીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને એમાં પણ સેકન્ડ મેથડમાં પોઝિટિવમાં આવે છે. પોઝિટિવમાં સેકન્ડ મેથડમાં આપણે નો અધરનો ઉપયોગ કર્યો પ્લસ સો એડ નો ઉપયોગ આપણે કર્યો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો નો અધર છે, અહીંયા દેખો ઇઝ, પછી સો, બેડ, એજ. બેડ એ વિશેષણ છે આપણી પાસે. તો હવે અહીંયા કમ્પેરિઝન છે, બીજું કોન્ટ્રાસ્ટ છે, એક્શન અને રીઝન. તો આપણો જે આન્સર હશે એ હશે
ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો આ આપણો આન્સર થયો ફ્રેન્ડ્સ. નાઉ he play not only hockey but also volleyball. देखो એ એકલું હોકી નહીં, હોકી બી નહીં રમે અને વોલીબોલ બી નહીં રમે, કોઈ વાત જ નહીં. બે ઓપ્શન આપ્યા છે, ઓપ્શન તો બે છે પણ એ કઈ ના કરે તો આપણે શું? હે, કોઈ એમ કહ્યું હોય કે લે ભાઈ કાજુ અંજીર ખા, પેલો કે ના માજો કાજુ કતરી ખાવી છે. હવે બે ઓપ્શન તો છે પણ બેમાંથી એક પણ ના ખાય તો આપણે કઈ ખરું? કઈ નહીં, જવા દેવાનું. તો he plays not only hockey but also volleyball. તો અહીંયા આપણી પાસે આન્સર છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ, ચોઇસ, ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ પણ નથી તો આપણી પાસે ચોઇસની વાત છે, અલ્ટરનેટિવ છે તો અહીંયા આપણી પાસે આવશે અહીંયા ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. ઓકે, આ ધ્યાન અહીંયા આપવાનું છે. ફરીથી ફ્રેન્ડ્સ હું એને થોડું કરેક્ટ કરી લઉં છું. સી એ આપણો આન્સર છે. નાઉ 9. Hiren is so clever that he can get good job અથવા good marks. એ એટલો હોશિયાર છે કે તે એ સારા માર્ક્સ મેળવી શકશે. હવે અહીંયા તમે આપણે ચર્ચા કરી હતી ફ્રેન્ડ્સ. ઓકે, યાદ હોય તો સો ડેશ ડેશ ડેટ TOO2 અને ઇનફ ENOUGH ઇનફ ના વાક્ય રચનાની આપણે ચર્ચા અહીંયા કરી હતી ફ્રેન્ડ્સ. તો હિરેન છે અહીંયા, પછી સો છે, પછી ડેશ ડેશ ડેટ, એટલે કે સો અને ડેટની વચ્ચે દેખો વિશેષણ જે છે એ વિશેષણ આપેલું છે આપણને. અને અહીંયા ઈ જ છે, ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, ઈ જ છે એટલે સામેનું જે ગૌણ વાક્ય જે છે એમાં આપણે દેખો કેનનો ઉપયોગ કર્યો છે. જો અહીંયા વોજ હોત ને તો આપણે કુડનો ઉપયોગ કર્યો હોત ફ્રેન્ડ. તો અહીંયા આપણી પાસે એ ટુ, ઇનફ, સો ડેશ ડેશ ધેટ ની વાત થઈ હતી, એ રિઝલ્ટમાં આપણે શીખ્યા હતા. તો અહીંયા કયા ઓપ્શન છે આપણે જોઈએ. એક્સપ્રેસિંગ પ્રપોઝલ, દરખાસ્તની તો વાત નથી, લેટ વાળા વાક્યોની તો વાત છે નહીં. એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. એક્સપ્રેસિંગ ચોઇસ, ચોઇસ કોઈ છે નહીં એવી. એક્સપ્રેસિંગ નાઇસિટી પણ નથી. તો આપણી પાસે એ આન્સર વાત કરી, હાલ શરૂઆતમાં ચર્ચા કરી એ મુજબ એ આન્સર આપણો રિઝલ્ટ થશે. ત્યાં TOO2 આવે છે, સો ડેશ ડેશ ધેટ આવે છે, ઓને સાથે સાથે ઇનફનો ઉપયોગ થતો હોય વાક્યમાં તો એ એઝ અ ફંક્શન, એઝ અ હું વાત કરું એક્સપ્રેશન, તો એ છે રિઝલ્ટ. એમાં કોઈ ટેન્સ લેવાની જરૂર નથી. ઓકે, 10th. As soon as Rahul bought ice cream, he ate it. देखो જેવી રાહુલે આઈસ્ક્રીમ ખરીદી, ખાઈ ગયો. ખાવા માટે જ હોય ને, પણ આપણે એ વખત ચર્ચા કરી છે કે એક ક્રિયા થઈ ગઈ હોય અને એની પછી તરત જ બીજી ક્રિયા પણ થઈ જાય છે. એટલે એક ક્રિયા પૂર્ણ થઈ હોય એની સાથે સાથે બીજી ક્રિયા પણ જો પૂર્ણ થતી હોય તો એ વખતે આપણે પણ અહીંયા as soon as, no sooner than અને યાદ કરો નો સુનર, યાદ છે ને? ઓકે, અને હાર્ડલી વેન નો ઉપયોગ આપણે અહીંયા કર્યો હતો. તો અહીંયા એ સમયની વાત છે. દેખો પોસિબિલિટી આપી છે તમને, અહીંયા એક્શન આપ્યું છે તમને, રિઝલ્ટ આપ્યું છે અને ટાઈમ છે. તો સમયની વાત થઈ છે અને સમયની વાત હોય તો ઓબ્વિયસલી આપણો જે આન્સર હશે એ ડી હશે. તો અહીંયા ડી એઝ અ આન્સર. 11. Kian entered in the theater. એ પ્રવેશ્યો, એ થિયેટરમાં પ્રવેશ્યો, ધ્યાન આપજો, સ્પેલિંગ પ્લે છે થોડો. બીકોઝ હી પરચેઝ અ ટિકિટ, કારણ કે એને ટિકિટ ખરીદી હતી. તો રીઝન, રિક્વેસ્ટ, ડિસ્ક્રાઇબ, એક્શન અને કમ્પેરિઝન. તો એન્ટર થવાનું રીઝન શું હતું? તો ખરીદી હતી. તો રીઝન બતાવે છે. તો અહીંયા આપણી પાસે જે છે એ ડિસ્ક્રાઇબિંગ રીઝન જે છે એ એઝ આપણો આન્સર બનશે. ક્લિયર? 12.
However, fast Sujata walked. She missed the train. લો, સુજાતા ઝડપી ચાલી હતી છતાંય she missed the train. એ ટ્રેન ચૂકી ગઈ, મિસ થઈ ગઈ. આ વસ્તુ આપણે શીખ્યા છીએ. આ એક્ઝામ્પલ પણ આપણે મૂકેલું છે એક્ઝામ્પલમાં. તો અહીં however નો ઉપયોગ થયો ફ્રેન્ડ. તમે જો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as. ઓકે, ફાસ્ટ છે, સુજાતા વોક, however પછી તરત જ વિશેષણ પ્લસ કરતા આવ્યા છે અહીંયા. અને અહીંયા અલ્પવિરામ છે આપણી પાસે. તો આ છે કોન્ટ્રાસ્ટની વાત થઈ છે. તો અહીંયા તો ટાઈમ આપ્યું છે, પર્પઝ આપ્યું છે, રિક્વેસ્ટ આપ્યું છે અને કોન્ટ્રાસ્ટ. તો આપણો આન્સર કયો બને અહીંયા? કોન્ટ્રાસ્ટ. તો અહીંયા આન્સર થયો આપણો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. આ થયો આપણો આન્સર. નાઉ નેક્સ્ટ 13th. What an ugly creature the camel is. ઉદ્ગારવાળું વાક્ય આવ્યું છે ફ્રેન્ડ. આપણે શીખ્યા છીએ ને એક્સપ્લેનેશન માં આપણે શીખ્યા છીએ કે ઉદ્ગારવાળા વાક્ય હોય તેને એક્સપ્લેનેશન કહેતા હોઈએ છીએ અથવા આપણને નવાઈ લાગતી હોય છે. તો અહીંયા ઓપ્શન જોઈએ આપણે. એક ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયની વાત છે પણ સમય તો છે જ નહીં અંદર. કોન્ટ્રાસ્ટ છે નહીં આપણી પાસે, અલ્ટરનેટિવ કોઈ ચોઇસ નથી આપણી પાસે. ડિસ્ક્રાઇબિંગ વન્ડર, દેખો એ વન્ડર આપ્યું છે, નવાઈ લાગે છે ને એટલે, જેને આપણે એક્સપ્લેનેશન કહીએ છીએ. યાર ઉપયોગ કરીએ કે જ્યારે આપણને નવાઈ લાગતી હોય, ખૂબ જ દુઃખ થયું હોય, આનંદ વધારે થયો હોય તો આપણે એક્સપ્લેનેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણો જે આન્સર બને છે ડિસ્ક્રાઇબિંગ વન્ડર. ક્લિયર? નાઉ નેક્સ્ટ. Don't leave the premises before you submit your leave report. કે ભાઈ તું આ પ્રીમાઇસીસ છોડતો નહીં. બિફોર યુ સબમિટ યોર લીવ રિપોર્ટ, તું તારો જ્યાં સુધી લીવ રિપોર્ટ ન મૂકે ત્યાં સુધી સબમિટ ના કરાવે ત્યાં સુધી જવાનું નથી. દેખો બિફોર આપ્યું છે અને બિફોર હોય, યાદ કરો, બધું હું યાદ કરું, તમે શું કરશો? ઓકે, બોલો બોલો બોલો. યસ, બિફોર છે તો બિફોર છે એટલે આપણને નવાઈ નહીં લાગે, વિરોધાભાસ નહીં આવે કે અલ્ટરનેટિવ ચોઇસ નહીં આવે. એ સમયની વાત થઈ રહી છે ફ્રેન્ડ. એટલે અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે આન્સર. શું લખીશું? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે. અનલેસ she weeps, she will die. જો તે નહીં રડે ને તો તેણીની મૃત્યુ પામશે, તે મરી જશે. હે સરાહુ, નહીં રડે તો મરી જશે, આ કેવું? હા, ઘણી વખતે જ્યારે ફ્રેન્ડ્સ કોઈ આઘાત લાગે ને તો એ વખતે એનું જે મન જે ભરાઈ ગયું હોય ને અંદરનું, એ જ્યાં સુધી બહાર આંસુ રૂપે બહાર ન આવે ને તો એને એટેક આવવાની સંભાવના છે. એટલે આપણે રડાવીએ છીએ ઘણી વખતે. દુઃખ એકદમ શોક લાગે ને તો કેટલાક શૂન્ય થઈ જતા હોય છે. તો અનલેસ જો નહીં રડે તો, કન્ડિશન જે આપણી પાસે શરત છે, તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એન્ડ ડિસ્ક્રાઇબિંગ રીઝન. તો અહીંયા ઇફ અનલેસ છે અથવા હેડ થી શરૂ થયું હોય તો એ થયું આપણું કન્ડિશન. તો અહીંયા આપણે લખીશું હવે એઝ અ કન્ડિશન. તો કન્ડિશનમાં આપણો આન્સર થયો સી. મની ઇઝ નોટ સો વેલ્યુએબલ એઝ ડિગ્રી. પૈસા એટલા મહત્વના નથી જેટલી ડિગ્રી છે. ખરી વાત. સમય ચેન્જ થયો છે, કળિયુગ છે ભાઈ. પૈસા હોય એને ઇજ્જત આવી જાય છે હવે, પણ એવું નથી હોતું ફ્રેન્ડ્સ. તમારી ડિગ્રી, તમારું જે કામ છે એનાથી તમને ઇજ્જત મળે છે. પૈસા વાળાના હશે પણ ખરાબ કાર્યો કરતા હશે તે ઇજ્જત ખરી પણ બકવાસ. તો મની ઇઝ નોટ સો વેલ્યુએબલ એઝ ડિગ્રી.
તો અહીંયા દેખો મની ઇઝ સો, અહીંયા આપણે તમે જુઓ ડિગ્રીની વાત થઈ છે, સો અને અહીંયા એજ આપેલો છે, ફર્સ્ટ મેથડ છે આપણી. ફર્સ્ટ મેથડ હોય તો હવે અહીંયા આન્સર દેખો કમ્પેરિઝન ઓલરેડી આપેલું છે પહેલું જ, તો કમ્પેરિઝન, કારણ કે કોન્ટ્રાસ્ટ નથી, રીઝન નથી કે આ એક્શન નથી, એટલા માટે એને આપણે એઝ અ કમ્પેરિઝન એ આપણું એક્સપ્રેશન બનશે. નાઉ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝ ઇન ધ સેન્ટેન્સ. ફરીથી નંબર 17, a teacher can have neither a bungalow nor a car. No, neither, not only but also. તો અલ્ટરનેટિવ ચોઇસ, તો neither આવ્યું છે, તો અહીંયા આપણે ઓપ્શન તમે જોઈ શકો છો. અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે એક આપણી પાસે, સમયની વાત કરી છે, કોન્ટ્રાસ્ટની વાત થઈ છે, અલ્ટરનેટિવ અને રિક્વેસ્ટ. દેખો ફ્રેન્ડ, હવે જેટલા આપણે સોલ્વ કરતા જઈએ છીએ ને એટલું ઇઝી બનતું જાય છે. કેમ? એટલે જ તમે જે કંઈ વર્ક કરો, મહેનત કરશો તો તમને આ ઇઝીલી આવડશે અને એના માર્ક્સ તમે ગુમાવી શકશો નહીં, તમને ચોક્કસ મળશે જ મળશે. તો અહીંયા આન્સર છે આપણો અલ્ટરનેટિવ, ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. નંબર 80, ઓલ્ધો રેયોન ઇઝ યંગ. દેખો રેયોન એકદમ નાનો છે, હા, યંગ. હી નોઝ ગુડ મેનર, પણ સારા મેનરની એને ખબર છે. દેખો નાનો છે પણ મેનર ખબર છે, એટલે નવું લાગે અરે આટલું નાનું છોકરું છે, આટલું બધું સમજણું છે. કહીએ છીએ ઘણી વાર આવું સાંભળતા હોઈએ, ત્યાં આપણને કોન્ટ્રાસ્ટ જોવા મળે, વિરોધાભાસ જોવા મળે છે ફ્રેન્ડ. અને વિરોધાભાસ હોય તો સ્વાભાવિક છે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એ એજ આપણો આન્સર બનશે. અહીંયા કન્ડિશન નથી, ઇફ અનલેસ નથી, કમ્પેરિઝન ડિગ્રી નથી કે ટાઈમની વાત નથી. હી વર્ક હાર્ડ સો ધેટ હી વિલ બીકમ અ મિલિયનર. ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. દેખો આના પહેલા આપણે સો ધેટ ની વાત કરી હતી, પણ એ સો ડેશ ડેશ ધેટ હતું, એટલે એ રિઝલ્ટ હતું. એ રિઝલ્ટ હતું. જ્યારે આ સો ડેટ એટલે કે કનેક્ટેડ સો ડેટ આવેલું હોય છે, તો આ વસ્તુ આપણે શીખ્યા છીએ, આ પોઈન્ટ આપણે શીખ્યા છીએ ફ્રેન્ડ. આખો પર્પઝ જેને કહ્યું હતું આપણે, કે જ્યાં આપણે ધેરફોર પછી યાદ હોય તો સો ધેટ, બીકોઝ ન પણ મૂક્યું હતું આપણે, ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ વગેરે વર્ડ્સનો આપણે ઉપયોગ કર્યો હતો. જો વિથ અ વ્યૂ ટુ ને આપેલું હોય તો સમજવાનું કે આ પર્પઝ છે. અહીંયા એકલું ટુ આપેલું હોત તો બી સમજત કે ત્યાં આપણે પર્પઝ છે, પણ એકલું ટુ હોત તો કેવું લખ્યું હોત વાક્ય? ધ્યાન આપજો. હી વર્ક હાર્ડ ટુ બીકમ અ મિલિયનર. અહીંયા હી ડેટ હી વિલ નીકળી ગયો, સોડ ડેટ હી વિલ નીકળી ગયું, તો ટુ મૂક્યું હોત આપણે. ઓકે, તો અહીંયા ડોટ નોટ ઇમ્પોર્ટન્ટ, કે જે પેસિવ વોઇસ વાળું વાક્ય હોય તો. ડિસ્ક્રાઇબિંગ પર્પઝ જે હાલ ચર્ચા કરી. ટોકિંગ અબાઉટ ટાઈમ, સમયની વાત તો છે જ નહીં. મેકિંગ સજેશન, કોઈ સલાહ પણ આપતું નથી, એટલે આન્સર આપણો બન્યો છે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. આ આપણો આન્સર થયો. 20, he cried as if he were a baby. દેખો એ રડે છે, એક નાનું બાળક હોય ને એ રીતે રડે છે. એઝ ઇફ નો ઉપયોગ થયો છે ફ્રેન્ડ. જે કોઈ એઝ ઇફ અહીંયા આપ્યું છે અને હી પ્લસ અહીંયા દેખો હી છે અને વેર આપેલું છે, વર જેને કહીએ આપણે. તો અહીંયા ક્રાઇડ એઝ ઇફ અને પછી હી આપેલું હોય, સી આપેલું હોય, ઇટ આપેલું હોય, આઈ આપી હોય, તો એની સાથે વરનો ઉપયોગ થશે. હા, ક્યાંક આપણે હેડનો પણ ઉપયોગ થાય છે, પણ અહીંયા આપણે જનરલી આપણે વાર હોય તો સમજવાનું કે જે યાદ કરો મેનર એન્ડ સપોઝિશન, એકલું એજ હોય તો મેનર અને એઝ ઇફ હોય તો સપોઝિશન. તો અહીંયા છે આપણી પાસે એક્સપ્રેસિંગ પોસિબિલિટી છે, રિપોર્ટિંગ ઇવેન્ટ છે, એક્સપ્રેસિંગ સપોઝિશન છે અને નાઇસિટી છે. તો એક્સપ્રેસિંગ સપોઝિશન આપણી પાસે છે, તો આ થયો આપણો આન્સર. તો આન્સરમાં આ રીતે આપણે એને લાઇટનર કરી નાખ્યું, તો આ થયો આન્સર. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 20-20 વાક્યો દરેકમાં લીધા, છતાંય સમય જતો રહે છે, ખબર નથી પડતી. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ ફંક્શન જે છે એક્ઝામમાં તમને પૂછાય છે. ફરીથી હું તમને કહીશ કે તમારે આ રીતે ઓપ્શન નથી હોતા,
અહીંયા 3 વાક્યો હશે અને આ બાજુ 3 જવાબ, 4 જવાબ હશે. એ એઝ અ ટેબલ તરીકે હોય છે, એક કોઠા તરીકે હોય છે. તફાવત આપીએ ને આપણે એ રીતે હોય છે. પણ હા, મલ્ટિપલ એટલા માટે મૂકું છું કે તમને સમજાવી શકું અને આપણને થોડી વધારે ખબર પડે. ઓકે, પેલામાં તો 3 વાક્યો છે, સામે 3 છે, તો ઇઝીલી ખબર પડવાની જ છે પછી આપણને. તો નાઉ મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. આપણા તરફથી ટાટા, બાય બાય, લાઈક, શેર. ઓકે, જે